જીરે
તો ત્યારે અમર મંડળ રમતા રમતા બેન સગુણા લગ્ન સુધી પહોંચ્યું હોય કહેવાનો ભાવાર્થ એટલો કે આ મંડપ વિશે બેન સગુણાના 4 મંગળ વર્તાય. એ કોઈ મંગળ ખાલી ન જાની ખાસ કાળજી રાખજો. કારણ કે વીરા વિહોણી બેડી હોય, કાકાના કુટુંબનો હોય, મામાના મોસાળનો હોય, મારીનો જાયો વીર ન હોય. કોઈ કાકાના કુટુંબ બની જાજો, કોઈ મામાના મોસાળ બની જાજો, કોઈ મારીનો જાયો વીર બને. બેન સગુણાને આપણે કરિયાવર કરવાનો સવાલા. ભગવાને ભગવતીએ કોઈની માતાએ કંઈક આપ્યું હોય તો 4 માંથી કોઈ મંગળ ખાલી વિયાની ખાસ કાળજી રાખજો વાલા. કારણ કે મંગળની અંદર જે પણ વિશ્વાસ થશે તમામ રૂપિયા અમારા ગઢ રાજડી ગામની અંદર સિદ્ધ રામદેવજી મહારાજનું સાનિધ્ય હોય, સિદ્ધ રામદેવજી મહારાજનું દેવળ બનતું હોય. તમામ રૂપિયા રામદેવજી મહારાજના દેવળની અર્થે વપરાય છે વાલા. અને આપ જે ગૌર કરી જે પણ ફંડ ફાળો કર્યો વાલા એ તમામ રૂપિયા આપણા ગામની ગૌશાળાની અંદર વાપરવાના છે. તો અહીંથી બેન સગુણાનું પહેલું મંગળ વર્તાય એ જ રીતે 4 મંગળ વર્તાશે. કોઈ મંગળ ખાલી ન જાય ખાસ કાળજી રાખજો વાલા. અને બીજું કહેવાનો ભાવાર્થ એટલે હોય કે અહીંથી બેન સગુણાની કંકોત્રી રૂપી જોડી સભામાં આવશે વાલા. તો જોડીને હેતથી વધાવજો. ન હોય તો 2 હાથ માથું જોડી નમન કરજો, પણ એ જોડીનો તિરસ્કાર નહીં કરતા વાલા. તો અહીંથી બેન સગુણાની કંકોત્રી જોડી રવાના થાય તો જોડીની અંદર ફૂલની તો ફૂલની પાકડી પધરાવજો. કારણ કે જોડીની અંદર જે પણ પૈસા થશે એ તમામ રૂપિયા રામદેવજી મહારાજના દેવળના લાભાર્થે વપરાશે વાલા. અને આપ જે કોર કરશો, જે પણ પૈસા આપશો કે જે પણ ભાડો આપ્યો છે તમામ રૂપિયા આપણા ગામની ગૌશાળાની અંદર વાપરવામાં આવશે વાલા. તો અહીંથી આ બેન સગુણાની કંકોત્રી જોડી રવાના થઈ છે. અને બેન સગુણાના 4 મંગળ વર્તાય. કોઈ મંગળ ખાલી ન જાયની ખાસ કાળજી રાખજો વાલા. ₹2, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 50, 100 રૂપિયા આપી અને બેન સગુણાનું મંગળને વધાવી લેજો વાલા. અરે ઉઠો ઉઠો વર ઘોડિયા રે વર રાય શોભા